નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે શોભાનો પગાર ભાવનાના પગાર કરતાં 10% વધુ છે, તો ભાવનાનો પગાર શોભાના પગાર કરતાં કેટલા ટકા ઓછો થાય? 10%, 9.1/11%, 9% અને 11.1/9%. 10%, 9, 1/11%, 9% and 11, 1/9%. હવે આગળ સૌ પ્રથમ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આ ભાવનાનો પગાર 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. ફરી એકવાર સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે આ ભાવનાનો પગાર 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ આ શોભાનો પગાર ભાવનાના પગાર કરતાં એટલે કે આ 100 રૂપિયા કરતાં 10% વધુ થાય છે, 10% વધુ થાય છે. માટે therefore આ શોભાનો પગાર આ 100 રૂપિયાના આ 110% બરાબર ઇક્વલ થાય. આ શોભાનો પગાર આ 100 રૂપિયાના એટલે કે આ ભાવનાના પગારના 110% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ ભાવનાનો પગાર એટલે આ 100 રૂપિયા પોતે પોતામાં 100% કહેવાશે, 100% કહેવાશે, 100% કહેવાશે. મતલબ કે પોતે સ્વયં ઇટસેલ્ફ 100% થશે, 100% થશે. એટલે આગળ આ 100%માં આ 10% ઉમેરવામાં આવે, આ 100%માં આ 10% ઉમેરવામાં આવે તો આપણને 110% મળે, 110% મળે, 110% મળે. એટલે આગળ આ 100 રૂપિયાના 110% બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા આ 110 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 100 એકુ 100 થાય. મતલબ કે આ 100માં આ 100 વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 100 અને 1 નો એટલે કે આ 1 અને આ 100 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. એટલે આગળ આ 110 બચે અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે આ 100 રૂપિયાના 110% 110 રૂપિયા થઈ, 110 રૂપિયા થઈ, 110 રૂપીસ થઈ, 110 રૂપીસ થઈ, 110 રૂપીસ થઈ. હવે આગળ સ્પષ્ટ છે કે it is clear that આ ભાવનાનો પગાર શોભાના પગાર કરતાં ઓછો હશે. ફરી એકવાર આ ભાવનાનો પગાર શોભાના પગાર કરતાં ઓછો થશે, લેસ થશે. પરંતુ કેટલો ઓછો, કેટલો લેસ? હજી વધે આ 110 રૂપિયા ઓછા આ 100 રૂપિયા જેટલો
ઓછો હશે. આ 110 રૂપિયા ઓછા આ 100 રૂપિયા જેટલો ઓછો હશે, લેસ હશે. એટલે આગળ આ 110 રૂપિયા ઓછા 100 રૂપિયા બરાબર ઇક્વલ 10 રૂપિયા થાય. 10 રૂપિયા થાય. 10 રૂપિયા થાય. 10 રૂપીસ થાય. 10 રૂપીસ થાય. મતલબ કે આ ભાવનાનો પગાર આ શોભાના પગાર કરતા આ 10 રૂપિયા ઓછો હશે. 10 રૂપિયા ઓછો હશે. 10 રૂપીસ લેસ હશે. પરંતુ આ 10 રૂપિયાને આપણને ટકામાં શોધવાનું કીધેલું છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનું કીધેલું છે, ટકામાં માંગેલું છે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 10 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં એટલે કે ડિવિઝનમાં એટલે કે ડિનોમિનેટરમાં આ 110 રૂપિયા લખાશે. આ 110 રૂપિયા લખાશે. 110 રૂપીસ રાઈટ થશે. 110 રૂપીસ રાઈટ થશે. બીકોઝ એઝ કારણ કે આ 110 રૂપિયા પર આ 10 રૂપિયાનો ઘટાડો થાય છે. આ 110 રૂપિયા પર આ 10 રૂપિયાનો ઘટાડો થાય છે. મતલબ કે 110 રૂપિયા પર આ 10 રૂપિયાનો ઘટાડો થાય તો આપણને ફરી વખત આ 100 રૂપિયા મળી જાય, 100 રૂપીસ મળી જાય. અલસો આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે. also multiplying by 100% because આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 110 માં આ 10 વડે 11 વખતમાં ભાગ લાગશે. આ 110 ને આ 10 વડે 11 વખતમાં ભાગ લાગશે. મતલબ કે આ 10 અને 11 નો એટલે કે આ 11 અને આ 10 નો ગુણાકાર આ 110 થાય. 110 થાય. 110 થાય. એટલે આપણી પાસે આ 100 ના છેદમાં 11 બચે અને આ ટકાનું ટકા તો છે. ફરીથી એકવાર આપણી પાસે આ 100 ના છેદમાં 11 બચે, આ 100 ના છેદમાં 11 બચે અને આ ટકાનું ટકા તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ 9 1ના છેદમાં 11% થાય. આ 9 1ના છેદમાં 11% થશે. મતલબ કે આ 11 થાય. 11 થાય. એટલે કે 9 અને 11 નો એટલે કે 11 અને 9 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ 99 થાય. 99 થાય. આગળ આ 99 માં 1 ઉમેરવામાં આવે, આ 1 ઉમેરવામાં આવે તો આપણને 100 મળે, 100 મળે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 11 તો છે, 11 તો છે, 11 તો છે. મતલબ કે આ 100 ના છેદમાં 11 એ સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે, જેને આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનો હોય છે, મિક્સ્ડ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાનો હોય છે. હવે આગળ બરાબર ઇક્વલ આને આપણે 9 1 ના છેદમાં જુઓ બરાબર ઇક્વલ
આને આપણે ફરીથી આ 9 એકના છેદમાં 11 ના છેદમાં 100 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 9 પૂર્ણાંક 1ના છેદમાં 11% ને આપણે આ 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 ના છેદમાં 100 એમ લખી શકીએ. એટલે ભાગ્યા 100 એમ લખી શકીએ. મતલબ કે 100 રૂપિયા એ એટલે 100 રૂપિયા પર 100 રૂપિયા એ એટલે 100 રૂપિયા પર 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 રૂપિયાનો ઘટાડો થાય. 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 રૂપિયાનો ઘટાડો થાય. મતલબ કે જો આ શોભાનો પગાર 100 રૂપિયા હોય, 100 રૂપીસ હોય, તો ધ્યાન આ ભાવનાનો પગાર 100 રૂપિયા ઓછા આ 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 રૂપિયા જેટલો થાય. ફરીથી એકવાર જો શોભાનો પગાર 100 રૂપિયા હોય તો ધ્યાન આ ભાવનાનો પગાર આ 100 રૂપિયા ઓછા માઇનસ આ 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 જેટલો થાય. 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 જેટલો થાય. મતલબ કે આટલા ઘટી જાય એટલે કે 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 ને ઘટાડવાના હોય છે. 9 પૂર્ણાંક 1ના છેદમાં 11 નો ઘટાડો થાય. મતલબ કે જો આ શોભાનો પગાર 110 રૂપિયા હોય, શોભાનો પગાર 110 રૂપિયા હોય તો ભાવનાનો પગાર 10 રૂપિયા ઘટી જાય છે. ભાવનાનો પગાર 10 રૂપિયા ઘટી જાય છે. મતલબ કે આ 110 રૂપિયા પર 10 રૂપિયાનો ઘટાડો થાય છે. તો જુઓ આ વસ્તુને એટલે આ બાબતને આ મેટરને આ થિંગને ટકામાં એટલે પર્સન્ટેજમાં 9.1 ના છેદમાં 11 કહેવાય. 9.1 ના છેદમાં 11 કહેવાય. મતલબ કે જો શોભાનો પગાર ભાવનાના પગાર કરતા 10% વધુ હોય તો ભાવનાનો પગાર શોભાના પગાર કરતા આ 9.1 છેદમાં 11 આ 9.1 છેદમાં 11% જેટલો ઓછો થાય લેસ થાય. સો તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વસ્તુની કિંમતમાં 25%નો ઘટાડો કરવામાં આવ્યો. જો તે વસ્તુની મૂળ કિંમત જેટલો એટલે કે ઓરિજિનલ પ્રાઇસ જેટલો ભાવ એટલે રેટ કરવો હોય તો ધ્યાન ઘટાડેલી કિંમતમાં એટલે કે ડિક્રીઝ થયેલી વેલ્યુમાં કેટલા ટકાનો વધારો કરવો પડે. 9.1 છેદમાં 11%, 11.1 છેદમાં 9%, 33.1 છેદમાં 3% અને 36.2 છેદમાં 3%. હવે આગળ સૌ પ્રથમ તો આપણે માની લઈએ કે આ વસ્તુની
મૂળ કિંમત 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. ફરીથી એકવાર સૌપ્રથમ આપણે એઝ્યુમ કરી લઈએ કે આ વસ્તુની મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ પ્રાઇસ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ વસ્તુની કિંમતમાં એટલે આ 100 રૂપિયામાં 25% ઘટાડો થાય છે, 25% ઘટાડો થાય છે. એટલે આગળ આપણને આ વસ્તુની આ થિંગની નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ મળે, નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ મળે. એટલે આગળ આ નવી કિંમત ન્યૂ પ્રાઇસ આ 100 રૂપિયાના આ 75% બરાબર ઇક્વલ થશે. નવી કિંમત ન્યૂ પ્રાઇસ આ 100 રૂપિયાના 75% બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ મૂળ કિંમત પોતે સ્વયં ઈર્ષલ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માંથી આ 25% ઘટે, બાદ થાય, સપરેટ થાય, માઇનસ થાય, આપણને આ 75% મળે, 75% મળે. આગળ આ 100 રૂપિયાના 75% એટલે આ 100 રૂપિયા ગુણ્યા આ 75 છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા આ 75 છેદમાં 100 થાય. મતલબ કે આ નાને ગુણ્યા સમજવાનું હોય છે. આગળ ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને આ 75 રૂપિયા મળે, 75 રૂપીસ મળે. મતલબ કે આ 100 રૂપિયાના 75% 75 રૂપિયા થઈ, 75 રૂપિયા થઈ, 75 રૂપીસ થઈ. મતલબ કે આ વસ્તુની નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 75 રૂપિયા છે, 75 રૂપીસ છે. હવે આગળ આપણે આ નવી કિંમત આપણે ફરીથી અગેન આ નવી કિંમતમાંથી મૂળ કિંમતમાં જવાનું છે. આ નવી કિંમતમાંથી મૂળ કિંમતમાં જવાનું છે. મતલબ કે આ 75 રૂપિયામાંથી ફરીથી આ 100 રૂપિયા પર જવાનું છે. આ 75 રૂપિયામાંથી ફરીથી આ 100 રૂપિયા પર જવાનું છે. તો મતલબ કે આ 75 રૂપિયા પર 25 રૂપિયાનો વધારો કરવાનો છે. આ 75 રૂપિયા પર 25 રૂપિયાનો વધારો કરવાનો છે. આ 75 રૂપિયા પર 25 રૂપિયાનો વધારો કરવાનો છે. એટલે આગળ આ 75 રૂપિયા પર 25 રૂપિયાનો વધારો થાય તો અગેન ફરીથી આપણને આ 100 રૂપિયા મળી જાય. એટલે કે મૂળ કિંમત મળી જાય, ઓરિજિનલ પ્રાઇસ મળી જાય. આગળ અલ્સો વળી ઉપરાંત આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. જુઓ આ પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે, ટકા શોધવાના છે. એ આગળ બરાબર ઇક્વલ શું થશે? જુઓ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 25 તારીખ 75 થાય. મતલબ કે આ 75 માં આ 25 વડે 3 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 25 અને 3 નો એટલે 3 અને 25 નો ગુણાકાર આ 75 થાય, 75 થાય. એટલે આગળ આપણને આ 100 ના છેદમાં 3% મળે. આ 100 ના છેદમાં
3% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ 33 એકના છેદમાં 3% મળે. આપણને 33 એકના છેદમાં 3% મળે. મતલબ કે આ 33 તારીખ 99 થાય. એટલે 33 અને 3 નો એટલે 3 અને 33 નો ગુણાકાર 99 થાય. 99 થાય. આગળ 99 માં આ એક ઉમેરવામાં આવે. 99 માં આ એક ઉમેરવામાં આવે તો આપણને આ 100 મળી જાય. આ 100 મળી જાય. આગળ છેદમાં એટલે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં આ 3 તો છે, 3 તો છે. મતલબ કે અહીંયા આ સાદા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં લખવાના છે. મિશ્ર અપૂર્ણાંકમાં લખવાના છે. આગળ આ 33 એકના છેદમાં 3% ને આપણે આ 33 એકના છેદમાં 3 ના છેદમાં 100 એમ લખી શકીએ. 33 એકના છેદમાં 3 ના છેદમાં 100 એમ લખી શકીએ. મતલબ કે જો નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ 100 રૂપિયા હોય, 100 રૂપિયા હોય તો મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ પ્રાઇસ આ 100 રૂપિયા વત્તા આ 33 એકના છેદમાં 3 રૂપિયા બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર, જો નવી કિંમત 100 રૂપિયા હોય તો તેમ મૂળ કિંમત આ 100 રૂપિયા વત્તા 33 ગુણા 1/3 રૂપિયા, 33 ગુણા 1/3 રૂપિયા જેટલી થઈ બરાબર થઈ ઇક્વલ થઈ. મતલબ કે આ 100 રૂપિયા પર આ 33 1/3 રૂપિયા, આ 100 રૂપિયા પર 33 1/3 રૂપિયા વધારવા પડે, ઇન્ક્રીઝ કરવા પડે, વધારવા પડે, ઇન્ક્રીઝ કરવા પડે. હવે આગળ આ 75 રૂપિયા પર આ 25 રૂપિયાનો વધારો કરવો પડે છે. આ 75 રૂપિયા પર 25 રૂપિયાનો વધારો કરવો પડે છે. મતલબ કે નવી કિંમત આ 75 રૂપિયા છે, 75 રૂપિયા છે, 75 રૂપિયા છે અને મૂળ કિંમત 100 રૂપિયા છે. એટલે આગળ આ 75 રૂપિયા પર 25 રૂપિયાનો વધારો કરવો પડે, 25 રૂપિયાનો વધારો કરવો પડે છે. તો આ વસ્તુને, આ બાબતને ટકામાં એટલે પર્સન્ટેજમાં 33.1/3 કહેવાય. મતલબ કે વસ્તુની કિંમતમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો ધ્યાન તે વસ્તુની મૂળ કિંમત જેટલો ભાવ ફરીથી કરવો હોય, ભાવ મૂળ કિંમત જેટલો ફરીથી કરવો હોય, ભાવ મૂળ કિંમત જેટલો કરી નાખવો હોય તો ધ્યાન આ ઘટાડેલી કિંમતમાં એટલે કે નવી કિંમતમાં ન્યૂ પ્રાઇસમાં આ 33 ટકાનો વધારો કરવો પડે, આટલા ટકાનો વધારો કરવો પડે 100. તેથી આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક કંપનીમાં 60% કર્મચારીઓ પુરુષો છે, આમાંના 40% વર્ષે 50,000 રૂપિયાથી વધારે પગાર મેળવે છે, વધુ પગાર મેળવે છે. જો કુલ કર્મચારીઓના 36% વર્ષે 50,000 રૂપિયાથી વધુ પગાર મેળવતા હોય તો વર્ષે 50,000 રૂપિયાથી ઓછો પગાર મેળવતી
મહિલાઓની ટકાવારી સી હશે. શું હશે? 70%, 60%, 40% અને 30%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે કુલ કર્મચારીઓ 100 છે. 100 છે. કુલ કર્મચારીઓ 100 છે. 100 છે. હવે આગળ 60% કર્મચારીઓ પુરુષો છે. 60% કર્મચારીઓ પુરુષો છે. મતલબ કે 40% કર્મચારીઓ 40% કર્મચારીઓ સ્ત્રીઓ હશે. સ્ત્રીઓ હશે. મહિલાઓ હશે. મહિલાઓ હશે. મતલબ કે આ 60% વત્તા 40% બરાબર 100% થઈ જાય. 60% વત્તા 40% બરાબર 100% થઈ જાય. 60% વત્તા 40% બરાબર 100% થઈ જાય. મતલબ કે કુલ કર્મચારીઓ થઈ જાય. ટોટલ કર્મચારીઓ થઈ જાય. ટોટલ કર્મચારીઓ થઈ જાય. હવે આગળ 60% કર્મચારીઓ પુરુષો છે. મતલબ કે આ 100 ના 60% કર્મચારીઓ પુરુષો છે. આ 100 ના આ 60% કર્મચારીઓ પુરુષો છે. એટલે આગળ આ 100 ના 60% આ 100 ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. આ 100 ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 કેન્સલ એટલે આ 60 મળે. મતલબ કે 100 ના 60% 60 થાય. મતલબ કે પુરુષોની સંખ્યા 60 હશે. 60 હશે. 60 હશે. 60 હશે. હવે આગળ આ 40% સ્ત્રીઓ છે. 40% સ્ત્રીઓ છે. મતલબ કે આ 100 ના 40% સ્ત્રીઓ છે. આ 100 ના 40% સ્ત્રીઓ છે. એટલે આગળ આ 100 ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. આ 100 ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 કેન્સલ એટલે આપણને આ 40 મળે. 40 મળે. મતલબ કે 40 સ્ત્રીઓ હશે. 40 વુમન્સ હશે. 40 વુમન્સ હશે. 40 ફિમેલ્સ હશે. હવે આગળ આ 60% કર્મચારીઓમાં 60% પુરુષ કર્મચારીઓમાંથી આ 60% પુરુષ કર્મચારીઓમાંથી 60% પુરુષ કર્મચારીઓમાંથી એટલે કે આ 60 માંથી એટલે કે આ 60 માંથી આ 60 માંથી એટલે આ 60 માંથી 40% 40% વર્ષે દર વર્ષે 50,000 રૂપિયાથી વધારે પગાર મેળવે છે. 50,000 રૂપિયાથી વધારે પગાર મેળવે છે. મતલબ કે આ 60 ના 40% પુરુષો આ 60 ના 40% પુરુષો મેન્સ 50,000 રૂપિયાથી વધારે પગાર મેળવે છે. 50,000 રૂપિયાથી વધારે પગાર મેળવે છે. આગળ બરાબર ઇક્વલ આ 60 ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. આ 60 ગુણ્યા 40 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? જુઓ સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ પ્રમાણે આ 0 ઉપર નીચે ફરીથી કેન્સલ થઈ જશે. એટલે ફરીથી 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ આ 60 ને આપણે 6 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 40 ને પણ આપણે આ 4 ગુણ્યા
10 એમ લખી શકીએ. આગળ આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે. આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જશે. ઇન શોર્ટ ટૂંકમાં આ 10 ગુણ્યા 10 એટલે 100 એબો બેલો ડિલીટ થઈ જશે. એટલે આપણી પાસે આ 100 ગુણ્યા 4 બચે. એટલે આગળ આ 100 ચોકે 24 થઈ, 24 થઈ, 24 થઈ. મતલબ કે આ 60 પુરુષોમાંથી 24 પુરુષો એવા છે જેઓનો પગાર વર્ષે 50,000 રૂપિયાથી વધારે છે. 50,000 રૂપિયાથી વધારે છે. હવે આગળ આપણે આ 50,000 રૂપિયાથી વધારે 50,000 રૂપિયાથી પગાર હોય મોર સેલેરી હોય તેવી મહિલાઓની સંખ્યા પણ શોધી શકીએ, સ્ત્રીઓની સંખ્યા પણ શોધી શકીએ. મહિલાઓની એટલે સ્ત્રીઓની સંખ્યા પણ શોધી શકીએ. તો જુઓ તેના પહેલા જુઓ આપણને ખબર છે કે કુલ કર્મચારીઓના 36% વર્ષે 50,000 રૂપિયાથી વધુ પગાર મેળવશે. ફરીથી એકવાર કુલ કર્મચારીઓના એટલે કે આ 36% વર્ષે યરલી 50,000 રૂપિયાથી વધુ પગાર મેળવશે. એટલે મળે છે, પ્રાપ્ત થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ગુણ્યા આ 36 ના છેદમાં 100 થાય. આ 100 ગુણ્યા 36 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 કેન્સલ એટલે આપણને આ 36 મળે, 36 મળે. મતલબ કે આ કુલ 100 કર્મચારીઓમાંથી આ 36 કર્મચારીઓ એવા છે જેઓનો પગાર વર્ષે 50,000 રૂપિયાથી વધારે થાય છે. 50,000 રૂપિયાથી વધારે થાય છે. 50,000 રૂપિયાથી વધારે થાય છે. એટલે આગળ આપણે આ 50,000 રૂપિયાથી વધારે પગાર હોય તેવી સ્ત્રીઓની સંખ્યા શોધી શકીએ, વુમન્સની સંખ્યા શોધી શકીએ. એટલે આગળ આ વસ્તુ સ્પષ્ટ છે કે આ બાબત સ્પષ્ટ છે કે તેના માટે આ 36 માંથી આ 24 ને ઘટાડવા પડશે. આ 36 માંથી 24 ને ઘટાડવા પડશે. આ 36 માંથી આ 24 ને ઘટાડવા પડશે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 36 ઓછા 24 બરાબર 12 થાય. 12 થાય. ફરીથી એકવાર આ 36 ઓછા 24 બરાબર ઇક્વલ 12 થાય, 12 થાય. મતલબ કે 12 સ્ત્રીઓ એવી છે જેઓનો પગાર વર્ષે આ 50,000 રૂપિયાથી વધારે છે. 50,000 રૂપિયાથી વધારે છે. હવે આગળ આપણે વર્ષે 50,000 રૂપિયાથી ઓછો પગાર હોય, 50,000 રૂપિયાથી ઓછો પગાર હોય, લેસ સેલેરી હોય, ઓછો પગાર હોય, લેસ સેલેરી હોય
તેવી સ્ત્રીઓની સંખ્યાઓની ટકાવારી શોધવાની છે. તેવી મહિલાઓની ટકાવારી શોધવાની છે. એ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ વર્ષે 50,000 રૂપિયાથી ઓછો પગાર મળતો હોય, લાસ્ટ સેલરી મળતી હોય તેવી મહિલાઓની સંખ્યા શોધવી પડે. મહિલાઓની સંખ્યા શોધવી પડે. તો જુઓ, તે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 40 ઓછા આ 12 થશે. આ 40 ઓછા 12 થશે. આ 40 ઓછા 12 થશે. મતલબ કે કુલ સ્ત્રીઓની સંખ્યામાંથી વર્ષે 50,000 રૂપિયાથી વધારે પગાર 50,000 રૂપિયાથી વધારે પગાર મેળવતી હોય પ્રાપ્ત કરતી હોય તેવી સ્ત્રીઓની સંખ્યા ઘટાડવી પડે. અને તે આ 12 છે, 12 છે. એટલે આગળ આ 40 ઓછા 12 બરાબર ઇક્વલ 28 થાય. 28 થાય. 28 થાય. મતલબ કે 28 સ્ત્રીઓ એવી છે જેઓનો પગાર 50,000 રૂપિયાથી ઓછો છે. 50,000 રૂપિયાથી ઓછો છે. પરંતુ આ વસ્તુને આપણે ટકામાં શોધવાની છે, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાની છે. તેથી સૌપ્રથમ આ 28 ના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 40 લખાશે. 40 રાઈટ થશે. મતલબ કે કુલ સ્ત્રીઓની સંખ્યા લખવી પડે. ટોટલ વુમન્સનો નંબર લખવો પડે. ઓલસો આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે, મલ્ટીપ્લાય કરવી પડે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 4 × 7 = 28 થાય. મતલબ કે આ 28 ને આ 4 વડે 7 વખતમાં ભાગ લાગે. મતલબ કે 7 અને 4 નો એટલે 4 અને 7 નો ગુણાકાર 28 થાય. એટલે આગળ આ 10 × 7 70 થાય. 70 થાય. ફરીથી એકવાર આ કેન્સલેશન પછી આપણે પાસે આ 10 અને 7 બચે. એટલે 7 અને 10 બચે. મતલબ કે 7 અને 10 નો ગુણાકાર બચે. એટલે આગળ આ 10 × 70 થાય. આ 10 × 70 થાય. 10 × 70 થાય. અને આ ટકાનું ટકા તો છે, પર્સન્ટેજ તો છે. મતલબ કે આ આખાનું સાદુરૂપ 70% થાય. આગળ આ 70% ને આપણે ફરીથી 70 ના છેદમાં 100 એમ લખી શકીએ. 70 ના છેદમાં 100 એમ લખી શકીએ. મતલબ કે કુલ 100 સ્ત્રીઓએ આ 70 સ્ત્રીઓ એવી છે જેઓનો પગાર આ 50,000 રૂપિયાથી ઓછો થાય છે. ફરીથી એકવાર આ કુલ 100 સ્ત્રીઓએ આ 70 સ્ત્રીઓ એવી થશે જેઓનો પગાર આ 50,000 રૂપિયાથી ઓછો થાય. હવે આગળ આ કુલ 40 સ્ત્રીઓમાંથી આ 28 સ્ત્રીઓ એટલે મહિલાઓ એવી છે જેઓનો પગાર આ 50,000 રૂપિયાથી ઓછો થાય છે, લેસ થાય છે. તો ધ્યાન આ વસ્તુને એટલે આ બાબતને ટકામાં 70 કહેવાય, 70 કહેવાય. મતલબ કે વર્ષે 50,000 રૂપિયાથી ઓછો પગાર મેળવતી મહિલાઓની ટકાવારી આ 70% થાય, 70% થાય. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.